Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે શું જોયું થોડું રિવાઇઝ કરી લઈએ. તો પહેલા આપણે પી વિભાગના તત્વોમાં 16મો સમૂહ શરૂઆત કરેલી હોય અને એ 16મા સમૂહની અંદર આપણે પહેલું તત્વ ઓક્સિજન એના વિશેની સંપૂર્ણ વાત કરેલી હોય. ઓક્સિજનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, તેના ઓક્સાઇડ સંયોજનો અને ઓઝોન. અહીંયા ઓક્સિજન તત્વ પૂરું થાય છે. હવે બીજું તત્વની વાત કરીએ છીએ એટલે 16મા સમૂહની અંદર બીજું તત્વ અને એ છે સલ્ફર. તો સેમ આપણે સલ્ફર વિશે પણ એવી જ રીતે વાત કરીશું, રાઈટ? તો તમે પેટર્ન યાદ કરો. આપણે પહેલા જોયું હતું 15મા સમૂહ જોયો ત્યારે 15મા સમૂહનું પહેલું તત્વ જોયું નાઇટ્રોજન, બીજું તત્વ જોયું હતું ફોસ્ફરસ ને એના અપર રૂપો જોયા હતા. સેમ અહીંયા પણ આપણે શરૂઆત સલ્ફરથી કરીશું અને એના અપર રૂપોથી કરીશું. ચાલો તો શરૂઆત કરીએ છીએ સલ્ફર, રાઈટ? સમૂહ નંબર 16 નું બીજું તત્વ સલ્ફર અને એના આજે આપણે જોવાના છીએ સલ્ફરના અપર રૂપો. સલ્ફરના અપર રૂપો, રાઈટ? અપર રૂપો શું છે અને ધ્યાનમાં જ છે. ચાલો હવે આપણે કહીએ છીએ કે કયા કયા પ્રકારના સલ્ફર અપર રૂપો ધરાવે. તો આપણને બે કીધું છે કે એમાં આલ્ફા અને બીટા પ્રકારના સલ્ફર છે, રાઈટ? વાસ્તવમાં એનું જે નામ છે ને એના નામ પરથી વધારે ઓળખાય છે અને એ એટલે રોમ્બિક સલ્ફર, રોમ્બિક સલ્ફર જેને જ આપણે કહીએ છીએ આલ્ફા સલ્ફર, અને મોનોક્લિનિક સલ્ફર જેને જ આપણે કહીએ છીએ બીટા સલ્ફર, રાઈટ? રોમ્બિક સલ્ફર, આલ્ફા સલ્ફર અને આ કહીશું બીટા સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. તો આ બંનેમાં ફરક શું છે? તો કે જો બંનેમાં તાપમાનનો જ એક મેઇન ડિફરન્સ છે, રાઈટ? શું? તો કે 369 કેલ્વિન, 369 કેલ્વિન ટેમ્પરેચરે, આ ટેમ્પરેચરે આ બંને સ્થાયી. કોણ? તો કે મોનોક્લિનિક સલ્ફર એ સ્થાયી છે અને રોમ્બિક સલ્ફર એ સ્થાયી છે. એનાથી જો વધારે તાપમાન તરફ આપણે જઈએ તો એ મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જાય, ઓછા તાપમાને જઈએ તો એ રોમ્બિક સલ્ફરમાં ફેરવાઈ જાય અને આ તાપમાને બંને સ્થાયી હોય. આ તાપમાનને આપણે કહીશું સંક્રાંતિ તાપમાન, સંક્રાંતિ, રાઈટ? અહીંયાથી અહીંયા જવા માટેનો આ બ્રિજ એને કહીશું સંક્રાંતિ તાપમાન 369 કેલ્વિન, રાઈટ? ચાલો તો શરૂઆત કરીએ છીએ રોમ્બિક સલ્ફર વિશે. આ જે છે ને એ પીળા કલરનો સલ્ફર છે, રાઈટ? આ રંગહીન છે. રંગહીન એટલે પારદર્શક સ્ફટિક મળે, રાઈટ? કઈ રીતે બનાવવામાં આવે એમાં ડિફરન્સ છે. ચાલો તો પહેલા આપણે કહીએ છીએ રોમ્બિક સલ્ફર, રાઈટ? એ પીળો સલ્ફર છે, રાઈટ? શું કરવામાં આવે તો કે સલ્ફરને, રાઈટ, CS2 કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઓગાળીને એના દ્રાવણને ઉકાળીને આના સ્ફટિક મેળવવામાં આવે છે. તો કે સલ્ફરને કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 માં ઓગાળીને ઉકાળવાથી આના સ્ફટિક મળે છે. રોમ્બિક સલ્ફરના સ્ફટિક મળે છે. ચાલો તો આપણને આપેલું છે, જો તો આ આપણે યાદ રાખીશું. હવે જો એનું ગલનબિંદુ, બંનેમાં ગલનબિંદુ આપેલા છે, પરંતુ ગલનબિંદુ ના યાદ રાખો તો પણ વાંધો નહીં, રાઈટ? ગલનબિંદુ અને ઘનતા આપેલું છે, રાઈટ? આ વધારે ઘનતા ધરાવે છે, આ ઓછી ઘનતા ધરાવે છે, તો એ પણ આપણે લખી દઈએ કેમ કે આપેલું છે સાથે સાથે. અને શેમાં દ્રાવ્ય છે, શેમાં અદ્રાવ્ય છે એ લખી દઈએ. તો આપણને ગલનબિંદુ આપેલું છે કે આ કેટલું હોય તો કે આનું ગલનબિંદુ 385.8 કેલ્વિન હોય અને ઘનતા હોય 2.06, રાઈટ? ચાલો તો બંને આપણે લખીશું કે રોમ્બિક સલ્ફર માટે ગલનબિંદુ 385.8 કેલ્વિન. જો આ ગોખવાની જરૂર નથી, તાપમાન ખાલી આ એક જ યાદ રાખવાનું છે, આ બધા ગોખવાની જરૂર નથી, રાઈટ? યાદ રહે તો વધારે સારું. અને ઘનતા આપણને આપેલી છે કે ઘનતા હોય 2.06, રાઈટ? બીજું આપણને આપેલું છે કે સલ્ફર અધાતુ છે, રાઈટ? પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય, રાઈટ? બેન્ઝીન, ઈથર એમાં અલ્પદ્રાવ્ય,
અલ્પદ્રાવ્ય અને કાર્બન ડાઇસલ્ફાઇડ માં શું દ્રાવ્ય છે? કાર્બન CS2 માં દ્રાવ્ય છે, રાઈટ? સેમ આમાં પણ આ પણ CS2 માં દ્રાવ્ય છે, પરંતુ એને બનાવવાની મેથડ જે છે ને અલગ છે, રાઈટ? આને સિમ્પલ આપણે રોમ્બિક સલ્ફર માંથી પણ બનાવીશું. રોમ્બિક સલ્ફર નું જો સ્ફટિકીકરણ કરીએ ને તો એ મોનોક્લિનિક સલ્ફર માં આવે ને એ 369 કેલ્વિન કરતા વધારે તાપમાને સ્થાયી છે, રાઈટ? જુઓ, ઓબ્વિયસલી તમે જોશો તો પણ તમને ધ્યાનમાં આવશે કે આ 369 કેલ્વિન કરતા વધારે તાપમાને સ્થાયી હશે તો એના માટે ગલન બિંદુ ને એ એનું ઊંચું હશે, રાઈટ? ચાલો તો કહીએ છીએ આ પારદર્શક સ્ફટિક ધરાવતું સલ્ફર છે. રાઈટ? મોનોક્લિનિક પારદર્શક સ્ફટિક ધરાવે. આ પીળો સલ્ફર છે. શેમાંથી બનાવવામાં આવે? તો કે રોમ્બિક સલ્ફર. જો હવે એની મેથડ તમને આપેલી છે. શું કરવામાં આવે? તો રોમ્બિક સલ્ફર બનાવેલું છે, કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ છે રોમ્બિક સલ્ફરનું. એની અંદર બે છિદ્ર કરવામાં આવે. છિદ્ર કરવામાં આવે એટલે શું? કે જગ્યા કરવામાં આવે કે જેથી વધારાનું પ્રવાહી નિતારી શકે. એટલે કે વધારાનું જેટલું પણ પ્રવાહી છે એને દૂર કરવામાં આવે અને પછી સ્ફટિકીકરણ કરવામાં આવે તો એનાથી આપણને મોનોક્લિનિક સલ્ફર મળે. આનાથી, રાઈટ? તો આપણે કહીશું શેનાથી? તો કે રોમ્બિક સલ્ફરનું દ્રાવણમાં સ્ફટિકીકરણ કરતા મોનોક્લિનિક સલ્ફર ના પારદર્શક સ્ફટિક મેળવી શકાય છે. શેમાંથી? મોનોક્લિનિક સલ્ફરમાંથી જ મળશે. સેમ આપણે એના ગલન બિંદુ અને ઘનતાની વાત કરી દઈએ. ચાલો, ગલન બિંદુ ઓબ્વિયસલી આના કરતા તો ઊંચું જ હશે, રાઈટ? આનું ગલન બિંદુ છે 393 કેલ્વિન, રાઈટ? ઘનતા આના કરતા ઓછી છે અને એ છે 1.98, રાઈટ? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આની ઘનતા આના કરતા ઓછી છે. સેમ આ પણ કાર્બન ડાઇ સેમ, આ દ્રાવ્યતા બંનેની સેમ છે, રાઈટ? આ કાર્બન ડાઇસલ્ફાઇડ માં દ્રાવ્ય છે, રાઈટ? આ બંને બધું સેમ. તો આ આપણને આપેલું છે મોનોક્લિનિક અને રોમ્બિક સલ્ફર. અગત્યની વાત એ છે સિમ્પલ કે મોનોક્લિનિક સલ્ફરનું તાપમાન પણ જો તમે 369 કેલ્વિન કરતા ઓછું કરો ને તો એ રોમ્બિક સલ્ફર જ બની જાય. એટલે 369 કેલ્વિન કરતા વધારે તાપમાને સ્થાયી એવું સલ્ફર મોનોક્લિનિક છે. એટલે આ જ સલ્ફરને જો તમે 369 કેલ્વિન કરતા ઓછા તાપમાને લાવો તો પાછું એ રોમ્બિક જ બની જાય, રાઈટ? એટલે કે જે ઓરડાના તાપમાને, હવે એવું પૂછે કે ઓરડાના તાપમાને સ્થાયી સલ્ફર કયું છે? તો આ, રાઈટ? એટલે આપણે કહી શકીએ કે 369 કેલ્વિન કરતા ઓછા તાપમાને સ્થાયી છે. કરતા ઓછા તાપમાને સ્થાયી છે અને તાપમાન વધારે તો શેમાં ફેરવાઈ જાય? તો આપણે કહીએ છીએ અને તાપમાન વધારતા મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે. સેમ અહીંયા પણ આ 369 કરતા વધારે તાપમાને સ્થાયી છે અને જો ઓછું તાપમાન કરીએ તો રોમ્બિક સલ્ફરમાં ફેરવાય છે. એટલે વાઇસ વર્સા થશે, રાઈટ? 369 કેલ્વિન કરતા વધુ તાપમાને સ્થાયી છે અને ઓછા તાપમાને શું થઈ જાય? તો કે ઓછું તાપમાન થાય તો રોમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થઈ જશે. અને એની વચ્ચેનું જે તાપમાન છે એક્ઝેક્ટ 369 કેલ્વિન હોય તો ત્યારે બંનેના સ્ફટિક સ્થાયી છે અને ત્યારે આપણે એ તાપમાનને કહીશું સંક્રાંતિ તાપમાન. હવે પ્રશ્ન થાય કે રોમ્બિક અને આ મોનોક્લિનિક છે શું? તો જો તમે ચેપ્ટર 1 ભણી ગયા હોય તો એમાં ઘનની આપણે કેટલીક અલગ અલગ જે છે પ્રણાલીઓ જોઈ હતી, રાઈટ? એ પ્રણાલીમાં આપણે જોયું હતું કે રોમ્બિક સલ્ફર, રોમ્બિક હોય એ ઘનનો એક પ્રકાર છે. સેમ મોનોક્લિનિક પણ ઘનનો એક પ્રકાર છે. તો આ બંને એના સ્ફટિક રચનામાં કયા પ્રકારનું વર્તણૂક દર્શાવે એના આધારે જુદા પડે છે, રાઈટ? તો રોમ્બિક અને મોનોક્લિનિક એની સ્ફટિક રચના છે. એનો સ્ફટિક જે બને એ સ્ફટિકમાં એના જે પેરામીટર્સ છે A, B, C અને એના ખૂણા આલ્ફા, બીટા અને ગામામાં શું ફરક પડે એના આધારે તફાવત પડે, જે આપણે ચેપ્ટર 1 માં ભણેલા,
રાઈટ? તો વધારે કોઈ ડિફરન્સ છે નહીં, તો આ થશે બે અપર રૂપો રોમ્બિક અને મોનોક્લિનિક, રાઈટ? તો એને આલ્ફા અને બીટા કરતા પણ આ નામથી વધારે ઓળખવામાં આવે છે, તો આ એ આપણે યાદ રાખીશું. ફાઇન. હજી અગત્યનું ઘણું બધું આપણને આપેલું છે કે સલ્ફરના ઘણા બધા અપર રૂપો છે. S2 થી S6 S20 સુધીના છે. તો એ જે બધા સ્વરૂપો છે એના વિશે થોડીક વાત કરીએ. તો આ અપર રૂપો છે કે જે બે મુખ્ય છે, રોમ્બિક અને મોનોક્લિનિક. હવે એમાં આપણે એના સ્વરૂપોની વાત કરીશું. ચલો ઇરેઝ કરીએ છીએ. રાઈટ? સ્વરૂપ એટલે કે એની રચના કઈ પ્રકારની બને છે એ. રાઈટ? એનું જે સ્ફટિક બને એમાં રચના કયા પ્રકારની બને છે એ. ચાલો તો કહીએ છીએ સલ્ફરના સ્વરૂપો. કયા સ્વરૂપો અસ્તિત્વમાં છે? તો કે સલ્ફરના S6 થી લઈને S20 સુધીના સલ્ફરના સ્વરૂપો આપણને જ્ઞાત છે. રાઈટ? લેબોરેટરીમાં અલગ અલગ S6 થી લઈને S20 સુધીના જ્ઞાત છે. અલગ અલગ ઘણા બધા સ્વરૂપો છે. એમાં જે મુખ્ય જે છે એ છે S6, રાઈટ? S2, S6, S8 જેની આપણે વાત કરવાના છે. S8 જે છે એ છે ક્રાઉન ફોર્મ. ક્રાઉન એટલે તાજ, રાઈટ? ક્રાઉન ફોર્મ એટલે ક્રાઉન જેવું સ્વરૂપ દર્શાવે એને આપણે કહીશું S8. આવું સ્વરૂપ આપણને આપેલું છે, રાઈટ? અહીંયા પણ એક સલ્ફર હશે, અહીંયા પણ એક સલ્ફર હશે, અહીંયા પણ સલ્ફર હશે, અહીંયા પણ સલ્ફર હશે, અહીંયા પણ સલ્ફર હશે. રાઈટ? આ બધી જગ્યાએ સલ્ફર આપણે લઈ લઈએ તો એ બની જાય 1 2 3 4 5 6 7 અને 8. આ છે ક્રાઉન શેપ. ક્રાઉન એટલે મુગટ, રાઈટ? મુગટ જો ક્રાઉન જેવું દેખાય છે ને, રાઈટ? તાજ જેવું છે એટલે આને આપણે કહીશું ક્રાઉન ફોર્મ ઓફ ધી સલ્ફર. રાઈટ? S8 જે ક્રાઉન શેપ ધરાવે છે, S6 જે ચેર શેપ ધરાવે છે, ચેર, રાઈટ? ચેર એટલે ખુરશી. જો આવું આપણને આપેલું હશે. રાઈટ? થોડું ખુરશી જેવું લાગે છે. તો ખુરશી નથી પણ ખુરશી જેવું છે એટલા માટે, રાઈટ? એક્ઝેક્ટ એનું જે છે ને ખૂણાઓ સહિત આપણને હમણાં આપણે જોઈએ પણ આપણે સમજવા માટે દોરીએ છીએ કે આ 1 2 3 4 5 અને 6. આ S6 છે કે જે ચેર ફોર્મ ધરાવે છે. સૌથી અગત્યનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ MCQ માં પૂછાઈ શકે એવું કે S2 એ અનુચુંબકીય છે, જે રીતે O2 અનુચુંબકીય છે ને, રાઈટ? O2 એ વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. તમે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ભણેલા હોય તો એમાં O2 ભણતા હોય, રાઈટ? અને O2 એ વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. એમાં એક બે અનપેડ ઇલેક્ટ્રોન હોય જે આપણે કોના આધારે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે સમજાવતા હોય. સેમ S2 પણ ઓક્સિજનની નીચેનું તત્વ સલ્ફર એ પણ અનુચુંબકીય છે. S2 બનાવે તો એવું પૂછી શકે કે સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય છે, રાઈટ? S2 S4 S6 S8. તો S2 એ અનુચુંબકીય છે, એ ધ્યાનમાં રાખજો, રાઈટ? તો આ આપણને આપેલા છે સલ્ફરના સ્વરૂપો. હવે જો એનું એક્ઝેક્ટ તમારે જોવું હોય તો તમને અત્યારે સ્ક્રીન પર દેખાતું છે, રાઈટ? એનો જે ચેર ફોર્મ અને ક્રાઉન ફોર્મ છે એ તમને એક્ઝેક્ટ એના ખૂણાઓ સાથે દેખાય કે ચેર ફોર્મ અને જે ક્રાઉન ફોર્મ છે કઈ પ્રકારનું હોય, રાઈટ? તો એ ખૂણાઓ આપણે નહીં યાદ રાખીએ, આપણે શેપ યાદ રાખીશું અને એના આધારે જે છે આ સ્ટ્રક્ચર યાદ રાખીશું અને ખાસ આપણે આ યાદ રાખીશું કે S2 એ અનુચુંબકીય છે. બાકી ઘણા બધા સંશ્લેષિત કરી શકાય છે, રાઈટ? તો આ આપણે કીધું શું? તો કે આ આપણે અહીંયા કીધું સલ્ફર વિશેના અપર રૂપો અને એના સ્વરૂપોની વાત, રાઈટ? ચાલો તો અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફાઇન. ચાલો તો સલ્ફરના અપર રૂપો આપણે જોયા, રાઈટ? હવે આગળ આપણે સલ્ફરના બે અગત્યના સંયોજનો જોવાના છીએ, રાઈટ? બે જ આપણને આપેલા છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ. ખૂબ જ અગત્યના બંને સંયોજનો છે અને એટલા જ ઇમ્પોર્ટન્ટ પણ છે, રાઈટ? કેમ કે બંનેને સેપરેટલી આપણે જોઈશું એટલે આ લેક્ચરમાં ઇન્ક્લુડ કરતા નથી, રાઈટ? કેમ કે ઘણા અગત્યના છે.
તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, રાઈટ, એના ઇક્વેશન પણ અગત્યના છે. તો એ આપણે અગાઉ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એના વિશે વાત કરીશું. આ લેક્ચરમાં આપણે ખાલી સલ્ફરના અપરૂપો સુધી રાખીએ છીએ, રાઈટ, અહીંયા સુધી જ રાખીશું. રાઈટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે એના અગત્યના જે સંયોજનો છે એ. ફાઇન, ચાલો તો